अस्सलामुअलैकुम। जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल ધોરણ 2 ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। આજે તારીખ 24/12/2020 વાર ગુરુવાર અને આપણો વિષય છે ગણિત। ગણિતમાં આપણે કરીએ છીએ પુનરાવર્તન। તમને ખબર છે ને બાળકો, આપણી 30 અને 31 30 તારીખે કલોલ અને 31 તારીખે ગણિત એની પરીક્ષા છે, માટે આપણે પુનરાવર્તન કરીએ છીએ। પુનરાવર્તનમાં ગયા તાસમાં આપણે જોયું હતું માત્ર શબ્દમાં જવાબ લખો, તો આજના આ તાસમાં પણ આપણે સવાલના જવાબ જ લખીશું। માત્ર શબ્દમાં જવાબ લખો। ચલો બાળકો, સ્ક્રીન પર ધ્યાન આપો। નંબર 1, વિક્રમ સંવત પ્રમાણે દરેક મહિનાના દિવસ કેટલા? વિક્રમ સંવત પ્રમાણે દરેક મહિનાના દિવસ કેટલા? આપણે શીખી જ ગયા છીએ આગળ, બરાબર ને? તો દરેક મહિનાના દિવસ કેટલા વિક્રમ સંવતમાં? 30। કેટલા? 30। તો વિક્રમ સંવત પ્રમાણે દરેક મહિનાના દિવસ 30। નંબર 2, વિક્રમ સંવત પ્રમાણે ભાદરવા મહિનાનો ક્રમ કયો? આપણે વિક્રમ સંવત પ્રમાણે મહિનાના નામ બોલવાના। વિક્રમ સંવત પ્રમાણે મહિનાના નામ ક્યાંથી શરૂ થાય? કારતકથી। તો આપણે કારતકથી મહિનાના નામ બોલવાની શરૂઆત કરવાની, અને ભાદરવો આવે તો આપણે અટકી જવાનું। તો ભાદરવો મહિનાનો ક્રમ કયો તે ખબર આપણને પડી જાય। તો આપણે કારતકથી શરૂ કરીએ અને ભાદરવા સુધી ગણીએ તો ભાદરવા મહિનાનો ક્રમ આવે 11મો। કયો આવે? 11મો। વિક્રમ સંવત પ્રમાણે ભાદરવા મહિનાનો ક્રમ 11મો છે। નંબર 3, મે મહિના પછીનો મહિનો કયો? હવે આપણે મે મહિનો શેમાં આવે? ઈસવીસન પ્રમાણેમાં આવે, બરાબર ને? તો આપણે ઈસવીસન પ્રમાણે મહિનાના નામ બોલવાના। તો મે આવે તો મે મહિનો આવે, પછી મે પછીનો મહિનો કયો આવે? જૂન। મે મહિના પછીનો મહિનો કયો છે? જૂન છે, બરાબર? નંબર 4, ઈસવીસન પ્રમાણે 10મો મહિનો કયો? આપણો સવાલ શું છે? ઈસવીસન પ્રમાણે 10મો મહિનો કયો? તો આપણે ઈસવીસન પ્રમાણે મહિનાના નામ બોલવાના। તો તે ઈસવીસન પ્રમાણે મહિનાના નામની શરૂઆત ક્યાંથી થાય? જાન્યુઆરીથી। તો તમારે મનમાં બોલવાના જાન્યુઆરી, ફેબ્રુઆરી એ પ્રમાણે। અને 10 નંબર પર તમે આવે કયો મહિનો આવે? ઓક્ટોબર। કયો મહિનો આવે? ઓક્ટોબર। જાન્યુઆરી પહેલો, ફેબ્રુઆરી બીજો, એ રીતે તમારે આંગળી પર ગણતા જવાના। આ તો 10મો નંબર આવે ત્યારે આપણા મહિનાનું નામ આવશે ઓક્ટોબર। તો ઈસવીસન પ્રમાણે 10મો મહિનો ઓક્ટોબર છે। નંબર 5, ઈસવીસન પ્રમાણે છેલ્લો મહિનો કયો? ઈસવીસન પ્રમાણે છેલ્લો મહિનો કયો? આપણે જાન્યુઆરીથી શરૂઆત કરવાની અને છેલ્લો મહિનો એટલે કે 12મો મહિનો કયો આવશે? ડિસેમ્બર। કયો આવશે? ડિસેમ્બર। તો ઈસવીસન પ્રમાણે છેલ્લો મહિનો ડિસેમ્બર છે। નંબર 6, વરસાદ કઈ ઋતુમાં પડે છે? આપણને ખબર છે ને, વરસાદ કઈ ઋતુમાં પડે છે? ચોમાસામાં। કઈ ઋતુમાં પડે છે? ચોમાસામાં। તો વરસાદ કઈ ઋતુમાં પડે છે? તો આપણો જવાબ આવશે ચોમાસામાં। વરસાદ ચોમાસાની ઋતુમાં પડે છે। નંબર 7, જાન્યુઆરી મહિનામાં કયો તહેવાર આવે છે?
જાન્યુઆરી મહિનામાં કયો તહેવાર આવે છે? તો કયો તહેવાર આવે છે? ઉત્તરાયણ. કયો તહેવાર આવે? ઉત્તરાયણ. આપણે આગળ શીખી ગયા ને પાઠની સમજૂતી મેળવતા હતા ત્યારે કે જાન્યુઆરી મહિનામાં ઉત્તરાયણનો તહેવાર આવે અને કઈ તારીખે આવે? 14મી તારીખે. કઈ તારીખે આવે? 14મી તારીખે. તો 14 જાન્યુઆરીએ ઉત્તરાયણનો તહેવાર આવે છે. નંબર 8, હોળી કયા મહિનામાં આવે છે? હોળી તહેવારનું નામ છે. તો હોળીનો તહેવાર કયા મહિનામાં આવે છે? માર્ચ. કયા મહિનામાં આવે છે? માર્ચ મહિનામાં આવે છે. હોળી માર્ચ મહિનામાં આવે છે. નંબર 9, ઉનાળાના વેકેશન પછી શાળા કયા મહિનામાં ખુલે છે? આપણને ઉનાળાનું વેકેશન પડે ને ત્યાર પછી શાળા કયા મહિનામાં ખુલે છે? જૂન. કયા મહિનામાં ખુલે છે? જૂન. ઉનાળાના વેકેશન પછી શાળા જૂન મહિનામાં ખુલે છે. નંબર 10, સ્વાતંત્ર્ય દિન કયા મહિનામાં આવે છે? સ્વાતંત્ર્ય દિન એટલે કે આઝાદી દિન. તો આ આઝાદી દિનનો તહેવાર એટલે કે સ્વાતંત્ર્ય દિનનો તહેવાર કયા મહિનામાં આવે છે? ઓગસ્ટ મહિનામાં. કયા મહિનામાં આવે છે? ઓગસ્ટ મહિનામાં. અહીંયા ફક્ત મહિનાનું નામ પૂછેલું છે તો આપણે મહિનાનું જ નામ લખીશું. પણ જો તમને સવાલ એમ પૂછાય કે સ્વાતંત્ર્ય દિન કયા મહિનામાં આવે છે અને કઈ તારીખે આવે છે તો તમારે લખવાનું 15મી ઓગસ્ટ. શું લખવાનું? 15મી ઓગસ્ટ. તો સ્વાતંત્ર્ય દિન ઓગસ્ટ મહિનામાં આવે છે. નંબર 11, શિક્ષક દિન કયા મહિનામાં આવે છે? અત્યારે આપણે શિક્ષક દિનની પણ ઉજવણી કરી હતી ને તો શિક્ષક દિન કયા મહિનામાં આવે છે? સપ્ટેમ્બર. કયા મહિનામાં આવે છે? સપ્ટેમ્બર. શિક્ષક દિન સપ્ટેમ્બર મહિનામાં આવે છે. નંબર 12, બાલ દિન કઈ તારીખે આવે છે? બાલ દિન કઈ તારીખે આવે છે? બાલ દિન એક તહેવાર છે અને એ તહેવાર કોની જન્મ જયંતિ એટલે કે કોના જન્મદિવસને આપણે ઓળખીએ છીએ? ચાચા નેહરુ એટલે કે પંડિત જવાહરલાલ નહેરુનો જન્મદિવસ જે તારીખે આવે છે એને આપણે બાલદિન તરીકે ઉજવીએ છીએ. શા માટે? કારણ કે પંડિત જવાહરલાલ નહેરુ એટલે કે નહેરુ ચાચા એને બાળકો નહેરુ ચાચા કહીને બોલાવતા અને નહેરુ ચાચાને બાળકો ખૂબ જ વહાલા હતા. તો એમનો જન્મદિવસ કઈ તારીખે આવે છે? 14મી નવેમ્બર. કઈ તારીખે આવે છે? 14મી નવેમ્બર. બાલદિન 14મી નવેમ્બરે આવે છે. તો ચલો બાળકો, આપણે એકવાર ફરીથી આ બધા સવાલના જવાબનું વાંચન કરી લઈએ. ધ્યાન આપો. નંબર 1, વિક્રમ સંવત પ્રમાણે દરેક મહિનાના દિવસ કેટલા? આપણો જવાબ આવશે 30. નંબર 2, વિક્રમ સંવત પ્રમાણે ભાદરવા મહિનાનો ક્રમ કયો? આપણો જવાબ આવશે 11મો. નંબર 3, મે મહિના પછીનો મહિનો કયો? જૂન. નંબર 4, ઈસવીસન પ્રમાણે 10મો મહિનો કયો? જવાબ આવશે ઓક્ટોબર. નંબર 5, ઈસવીસન પ્રમાણે છેલ્લો મહિનો કયો? જવાબ આવશે ડિસેમ્બર. નંબર 6, વરસાદ કઈ ઋતુમાં પડે છે? ચોમાસામાં. જાન્યુઆરી મહિનામાં કયો તહેવાર આવે છે? ઉત્તરાયણ. હોળી કયા મહિનામાં આવે છે? માર્ચ.
નંબર 9, ઉનાળાના વેકેશન પછી શાળા કયા મહિનામાં ખુલે છે? જૂન. નંબર 10, સ્વાતંત્ર્ય દિન કયા મહિનામાં આવે છે? ઓગસ્ટ. નંબર 11, શિક્ષક દિન કયા મહિનામાં આવે છે? સપ્ટેમ્બર. નંબર 12, બાલ દિન કઈ તારીખે આવે છે? 14મી નવેમ્બર. તો બાળકો, આપ તમારે ગણિતની ખાનાવાળી નોટમાં આ સવાલના જવાબ 2 વાર લખવાના છે. તારીખવાર લખજો, પુનરાવર્તન લખજો, સૂચના લખજો અને ત્યાર પછી આ 12 સવાલના જવાબ 2 વાર સારા અક્ષરે લખવાના છે. થેન્ક યુ.